ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા દંપતીએ તેમની નવજાત બાળકીને ત્યજી દીધી અને ફરાર થઈ ગયા છે. તો આ ઘટના મંગળવારે સાંજે બનવા પામી હતી, જેમાં દંપતીએ પીવાના પાણીના બહાને એક મહિલાના ઘરે બાળકીને પાણીના ટાંકા ઉપર મૂકીને ફરાર થઈ ગયા હતા. તો સ્થાનિક મહિલાઓએ તુરંત જ આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તો આશરે સાંજે 5 વાગ્યાની આસપાસ ઘોઘા રોડ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાના ઘરે એક યુવાન દંપતી આવી પુરુષે પીવાનું પાણી માંગ્યું. જ્યારે પાણી આપ્યા પછી દંપતીએ નવજાત બાળકીને ઘરના પાણીના ટાંકા પર મૂકી દીધી અને તરત જ નાસી છૂટ્યા હતા. તો મહિલાએ બાળકીને જોઈને આઘાત અનુભવ્યો અને તુરંત જ પાડોશીઓને બોલાવી. બાળકી સ્વસ્થ હતી, પરંતુ ઠંડીમાં ધ્રુજતી જોવા મળી આવી હતી. તો સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તો દંપતીને ઝડપી પકડવા માટે ટીમો તૈનાત કરાઈ છે. તો તાત્કાલિક બાળકીને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તે સ્વસ્થ છે. જિલ્લા બાળક સુરક્ષા અધિકારી દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી નવજાત બાળકીની જન્મની માહિતી મેળવવાના પ્રયાસો શરૂ થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.